જી સાહેબ, કઈ રીતે આગનો કોલ હતો તે પ્રકારે રેસ્ક્યુ કરાયો? અટવા ગેટ સ્થિત આ મિશન હોસ્પિટલ છે એના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કંઈક કારણોસરથી આગ લાગી ગઈ હતી. પરિસ્થિતિને ધ્યાને રાખતા 10 થી 12 ગાડીઓ ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવી હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કંઈક સર્વર રૂમ અને એક્સરે રૂમની બાજુનો કોઈ રૂમ છે એની અંદર ફાયર હતું. અત્યારે પરિસ્થિતિ કાબુમાં છે, કોઈ એવો કેઝ્યુઅલિટીના મેસેજ નથી. રેસ્ક્યુ કરાયા કઈ જગ્યાએ એડમિટ કરાયું? રેસ્ક્યુ કરવાની કોઈ અમારે પરિસ્થિતિ થઈ ન હતી. અમે જ્યારે પહોંચ્યા ત્યાં સુધીમાં આ લોકોએ એમનો મેસેજ એવો હતો હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનનો કે બધાને દર્દીઓને એ લોકોએ સ્થળાંતરિત કરી નાખ્યા ફાયર છે. સુવિધા કઈ પ્રકારની હતી? ઇન્સ્ટોલેશન જોવા મળેલા છે, ફાયરના ઇક્વિપમેન્ટ જોવા મળેલા છે, પણ હવે એમાં શું ક્ષતિ રહી ગયેલી છે અમે તપાસ કરીશું. સામેથી કઈ પ્રકારે કાર્યવાહી કરાશે? હવે તો ઉપરના એડમિનિસ્ટ્રેશનમાં અમે ચર્ચા કરીને આગળની કાર્યવાહી કરીશું. કઈ પ્રકારે આગનો કોલ હતો ને કઈ પ્રકારે મળ્યું માહિતી? કંટ્રોલમાં આગનો જે મેસેજ મળ્યો હતો એ અનુસંધાને સ્થાનિક પોલીસ બંદોબસ્તમાં નીચે આવી ગયેલી હતી. ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા પહોંચી ગયેલી છે સમયસર, અને ફાયરની ટીમ દ્વારા ચેક કરતા હોસ્પિટલમાં જે નીચે સ્ટોરરૂમ આવેલો છે એમાં એના જણાવ્યા મુજબ કદાચ શોર્ટ સર્કિટના કારણે આગનો બનાવ બન્યો હોય એવું પ્રાથમિક તબક્કે જણાવ્યું છે. આગ અત્યારે બિલકુલ કંટ્રોલમાં છે અને કોઈ જાનહાનિ નથી, અને નીચે એક રૂમ કે બે રૂમમાં આગ લાગેલી છે, એના સિવાય કોઈ ઇસ્યુ નથી, અને સ્મોક વધારે થઈ હતી અને સ્મોક વધારે ફેલાયેલી એવું છે. બાકી પેશન્ટ છે એ સામેની સાઈડે છે, હોસ્પિટલના જે સ્ટાફ છે એમને જણાવ્યું. સ્ટાફ જે સામેની સાઈડ છે એટલે એમણે જે શિફ્ટ કરવા યોગ્ય લાગે છે, કારણ કે અત્યારે જે લાઇટને બંધ કર્યું છે એટલે એમણે પેશન્ટ શિફ્ટ કરી દેશે. હાલમાં તો અત્યારે આગ ઓલવેલ છે, ફાયરની ટીમ ચેક કરી અને પછી માહિતી આપશે. જી સાહેબ, કઈ રીતે આગનો કોલ હતો તે પ્રકારે રેસ્ક્યુ કરાયો? અટવા ગેટ સ્થિત આ મિશન હોસ્પિટલ છે એના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કંઈક કારણોસરથી આગ લાગી ગઈ હતી. પરિસ્થિતિને ધ્યાને રાખતા 10 થી 12 ગાડીઓ ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવી હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કંઈક સર્વર રૂમ અને એક્સરે રૂમની બાજુનો કોઈ રૂમ છે એની અંદર ફાયર હતું. અત્યારે પરિસ્થિતિ કાબુમાં છે, કોઈ એવો કેઝ્યુઅલિટીના મેસેજ નથી. રેસ્ક્યુ કરાયા કઈ જગ્યાએ એડમિટ કરાયું? રેસ્ક્યુ કરવાની કોઈ અમારે પરિસ્થિતિ થઈ ન હતી. અમે જ્યારે પહોંચ્યા ત્યાં સુધીમાં આ લોકોએ એમનો મેસેજ એવો હતો હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનનો કે બધાને દર્દીઓને એ લોકોએ સ્થળાંતરિત કરી નાખ્યા ફાયર છે. સુવિધા કઈ પ્રકારની હતી? ઇન્સ્ટોલેશન જોવા મળેલા છે, ફાયરના ઇક્વિપમેન્ટ જોવા મળેલા છે, પણ હવે એમાં શું ક્ષતિ રહી ગયેલી છે અમે તપાસ કરીશું. સામેથી કઈ પ્રકારે કાર્યવાહી કરાશે? હવે તો ઉપરના એડમિનિસ્ટ્રેશનમાં અમે ચર્ચા કરીને આગળની કાર્યવાહી કરીશું. કઈ પ્રકારે આગનો કોલ હતો ને કઈ પ્રકારે મળ્યું માહિતી? કંટ્રોલમાં આગનો જે મેસેજ મળ્યો હતો એ અનુસંધાને સ્થાનિક પોલીસ બંદોબસ્તમાં નીચે આવી ગયેલી હતી. ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા પહોંચી ગયેલી છે સમયસર, અને ફાયરની ટીમ દ્વારા ચેક કરતા હોસ્પિટલમાં જે નીચે સ્ટોરરૂમ આવેલો છે એમાં એના જણાવ્યા મુજબ કદાચ શોર્ટ સર્કિટના કારણે આગનો